ઓકે હા જોજો લે હેડો એ ના હોય ભાઈ ડુંગાભાઈ ગામમાં હોય ડુંગામાં આ જોવું પડે તો બધું જોયું તમે હવે ઓના કશું નહીં લે ઓના કાઢી આપણે કેળે પડે એટલે નહીં પડવાનું શાંતિ રાખો ને પણ બલુજી હા અહીં છે ને આયા છો ને તો સીધું સીધી અડવાનું નહીં જો ગોપાલજી એક વાત કહું હા, બોલ. ભલુજી મારું નામ છે હા આખા ગામનું ભલું કરું તઈ ભલું કરવા આપણે નહીં આયા બરાબર તો પેલા અંદર ચોરી થાય ને તેનું કેવા આપણે ગયા બરાબર હોવે એટલે એ ભલું કરવાનું નહીં આપણે અત્યારે કોઈ મથુરજી બરાબર હવે ગોપાલજી આપણું નામ જ મથુરજી એવું કારણ કે આવા મેટરમ તો પડતા જ નહીં એવું છે હા. તો ભાઈ ઘેર રહ્યો તો સારું હતું એમ ભલે આ તો તમે બોલાવા એટલે મારે આવું આવું પડ્યું તો ને. પડે જ ને આખા ગામને જ જાગવાનું હોય અમારે એટલા નહીં જવાબદારી બધી લીધી. ગોપાલજી કયા? એટલે શું વાત કરો ભાઈ, તમે મથુરજી, હા, પણ શાંતિ રાખો ને કયા આગળ છે? મારે ઘેર જ છે તમારા ઘેર છે લેડો બતાવો મને. ના હું નહીં આવતો તમારે ના પણ હેડો તમને નહીં ખાઈ જવાનું અરે વાગે મારું. આવડા આવડા ના કે તારું ભમર જેવું છે ના કરતો લાગે રીત. ના, વાત સાંભળો મારી રીત દોરું ના હોય હે સારું જ હોય. એ કાઢું કરું મેં હાર વાત સાંભળો મારી તમે નહીં આવતા તો મને બહુ રી ચડા અલ્યા તમને મારો જીવ ઉતા નથી થાય સાંભળો અટક આવશે તો ડોક્ટર હે આપણી જોડે અત્યારે હેડો મારી જોડે અટક મને નહીં આવી રીસ ને અટક આવી છે કેમ કે હું દોડી મેલે હું થયો એવું ને હોવે. તમે હું આગળ તો હેડો હા, તમે આગળ જાઓ. હાલો હાલો આ રીસ જેવું હતું છે આ પાડું બાડું જોઈ લીધું છે કોકનું. અલે પાડું હોય તો મને ખબર ના પડે પાડાને ચાર પગ હોય એ પૂછડું હોય મને ખબર પડે આ તો કેવું હે ચાર હો બે હાથનો આગળ હે આમ તારું ભમર જેવું રેસલું હે તમને નહીં જોયું એટલે ના લે બીક લાગે મને બીક લાગે હું પાછો જઉં મારી નાખશે ફાડી નાખશે મને ભૂખતા કરી નાખશે મારા આવડે જઈએ તો ધીરે ધીરે કઈ સાઈડ ઉપર હતું ત્યાં જ બેઠું હતું તમારે હવે શું રવેશી આ હે ને આગળ જ હતું કઈ બાજુ હોય આગળ? એ અહીંયા જ બેઠું હતું હો, અહીંયા જ હતું અહીંયા જ. આ બાજુ તો આવો છે જ આગળ. હે આ બાજુ તો આવો ના હું નહીં આવતો ના પણ એમ નહીં કીધું તમે આ બાજુ આવો. આ મને બીક લાગે હા મથુરજી, હા આવો કઈ બાજુ તો ખાલી કહો અહીંયા જ બેઠું હતું પછી હું તો જ મેલ્યો એવું ઓય આ મેઠાજી આ બાજુ આવો, મથુરજી છે તમારે ત્યાં. હવે તમે આગળ ઉભા રહેજો ધીરેથી. હા. બરાબર જોજો પાછા હાર એટલે હવે બેઠાજી મથુરજી હેડો ને આગળ શું કરો છો? અરે બીક લાગે યાર. અરે લાગે બી હવે હા. આ માઇક આંગલી આખી જિંદગી છે ને બગાત ખાજા વાળી બીજું કશું કર્યું નહીં લેવાનું એમ. સાચી વાત સમજ્યા બેઠાજી? હા, એટલે સાચી મને વાત તમે છે યાર. ને ગમે તેવું કશું હોય ને તો મને પેલા આગળ ના કરવો. મને લાવવાનો જ નહીં પણ આપણે સમજ્યા તમે? અમે કઈ પેલા ગોપાલજી, એવું કઈ હા. જવાનું અલગ આ બગાવ ખાતો પગ ધરું છે મારા આખા. એટલે ભલે તને એમ કહું કે ખરા ટાઈમે જ બગાવ ખાવાનું તને આવે લે હે શું હોય હવે ઓવે ઓવે નહીં ભાઈ તું ઘેર બેરે છે આવું એક કામ કરો તો રીસ મળે ને તો ઓન મેલીને આવતા રહે એટલે ખબર પડે અરે મને. આટલા જોડે બેઠાજી યાર તેલ પર તપાસ કરતા હોતી છે મને સારું યાર થોડુંક લાગે એટલે છે. તું ના રે તું બીકણ હું માઈક આંગલી હા ટકાઈ જાય તમને ગોપાલભાઈ. તો બેઠાજી રાજો હજી યાર તમે ગોપાલસિંહ ભૂલાઈ નાખો મને એવું છે ના યાર એટલે મને લાગ્યું મને લાગ્યું ગોપાલસિંહ ખરા હું એટલે એવું નહીં બધું યાર બધું વાપરો મારી વાત હા. મને પેલું ખરું ને બાયણા આગળ છે મને એવું લાગ્યું એટલે મેં કહ્યું તમને એમ દરેક ના બોલશે ધબકારા તો વધી જશે એવું છે ના યાર હારું હેડો પેલા દિલીપજી જોડજી આપણે પેલા રવિસિંહ તો આપણને ખબર પડે કે શું એ બીવાના છે એટલે હોબરો એ બીતા નહીં પણ તમે એક વસ્તુ વાત કહું તમને તમે ભૂલો છો મને હજુ છે ને આ દિલીપજી ઉપર છે ને મને વિશ્વાસ નહીં આવતો એનું કારણ કારણ કે કદાચ જો ભલુજી ને ચોરી થઈ બરાબર છે કદાચ શું ખબર કે આ કાકો ભત્રીજો બે નાટકો કરતા હોય
એ સાચી વાત તમારી. ખોટી વાત છે મેઠાજી? ના, ના, સાચી વાત, સાચી વાત. 100% ની વાત કરી તમે. આ દિલીપજી હે ને તેલ તો હરે એવું લાગે. ભાઈ હું તો આ માણસને પહેલેથી જ ઓળખું છું, કારણ કે કોમ ધંધો કશો કરવો નહીં કાકા બધે બરાબર છે. આખો દાડો ગામમાં ફરતું ફરવું, ફરતું. એટલે આ- પૈસા લાવે કઈથી? આમાં એ શું છે? મહત્વની વાત છે. આમાં બધું આ પ્લાન ને આ કાવત રહે ને આ દિલીપજી ગયેલા હે. હા. એટલે પણ આ હે ને આપણને ગોર ગોર ફેરવા એટલે નુસક ના જાય. આપણે શું કરવા ગયા હતા કે ભાઈ દિલીપસિંહને ઘેર જઈએ અને આપણે આ વાતનો પુરવાર પાડીએ કે ભાઈ ચોરી થઈ છે ભલુજીને ઘેર, બરાબર છે. હા. તો તમે એ રાતે ચોરી થઈ એ રાતે તમે કયા હતા, હવે આપણે એવો પુરવાર પાડવા ગયા હતા. ખરેખર એમને એ વાતની ખબર પડી ગઈ ને એટલે આપણે એ રીત સારું એમ કરીને બીન આપણી હોમે દોટ મિલા, હા. એટલે આપણે એમની ઉપર શક કરીએ નહીં, બરાબર છે? સાચી વાત, એ રીતે એમને પ્લાનિંગ બનાવો એવું મને લાગે છે મેઠાજી. તમને કેવું લાગે? મને એવું જ લાગે 100% ની વાત તમે સાચી વાત કરી છે. બરાબર છે? બરાબર છે. મેઠાજી, હા. ભલુજી, હા. હવે આપણે એક કામ કરીએ, એમને જઈને પૂછી લઈએ કે ભાઈ કાલ રાતે તમે ચો હતા, બરાબર? ના, એટલે આપણને 100% છે ને હા. ખ્યાલ Doubt આવી clear જશે. નીકળી હા, જાય. ડાઉટ આપણો જે મગજમાં છે આપણે અહીં નીકળી જશે કે ભાઈ શું છે એમ વાતમાં, બરાબર છે? તો આમને આમ આપણે ફરતા પડીશું ને તો આપણો કોઈ વેત નહીં આવે. તો આપણને ખબર પડે કે ભાઈ હા. દિલીપજી સાચું કે આ ખોટું કહે ખોટું કે કહે છે. આવ્યું હતું. કારણ કે આપણે જો ફેદી હોય બરાબર હા, તો ગોપાલભાઈ? કઈ આપણે તો ધ્યાન મળતું નહીં. બરાબર હોય તો આટલામાં જ ના હોય. હા હા, એનો વાંધો નહીં. હા, હા, હા. ના, મથુરજી, આવ્યો. શાંતિ રાખો. હું શું કહું? મારી વાત સાંભળો. તમારે ચીકુ ખાવા જ ને તો દાડા ના કેવા દિલીપ કિલ્લા તોડી આલે. અરે પણ તમે લાઈટ શું કામ પાડી એમ કેવું? એટલે મને લાગ્યું કે પેલા હોય એવું એટલા માટે. હા, તો ભાઈ હું તો ચડી જ જાઉં ને યાર. આ ઉમરાને ચીકુ ખાવા ચડ્યા હતા રાતે એવું લાગ્યું. ઉભા કરો છો. ગ્રાહક શું આ? લે, ઉભા થાવ. આ તમારી રાઈડમાં દિલીપજી ગોતમ તો હોય કેળા ગયા. હોત. ઓય, મેઠાજી, પાણી લાવો, પાણી લાવો. કોની લાવે પાણી મેઠાજી? પીવડાવો. જલ્દી. હા, તો મને ખાલી ખાલી અલ્યા, એ નહીં, મેં તારી બેન જોયું તમારે તઈ એ એટલા માટે મેં તમને કહ્યું. એમાં તમારે ઉઠવાની કઈ જરૂર? અમે વધારે હતા. અમને જીવમાં જીવે નહીં રે. પાણી પીલો. પાણી પીવો કોણ? પાછું અરે પડે. ગોપાલજી હોરાઈ ગયા તો આમ. ના, પણ તમે મેં- રાઈડો શું કામ પાડો? મારા બા બધા નતા ખાઈ જતા. મારે મારે પાસે શું બધું ખાઈ લઈ ગયું જવાનું. હતું? અમે કેમ નાટક ખાલી? હા? આ જો અભરો દિલીપજી, હા. મને એ લાગે કે 100% છે ને રીત એટલી જગ્યામાં જ તમારી આગળ હોય એવું લાગે છે મને. ડાઉટ જાય મને એમ ખરેખર. હું કહું છું કહું તમને કે રાતે તમે આ એ કરીને ગયા હતા, ખોલીને ગયા હતા રાતે કે ના ભાઈ બાયણું વાખેલું તો હતું, હું બહાર ઊંઘી જતો અહીં ખાટલામાં. એવું? ઓય પેલું બાયણું ખુલ્લું હે ને, હોવે. એટલે રીસ મળી ગયું હોય એવું લાગે. ભલુજી, આ તો સારું વિચારવા જેવું છે બહુ, કારણ કે જો એમને દરવાજો વાંખ્યો નતો અને અત્યારે ખુલ્લો છે એટલે મેઠાજી કે તપાસ કરવી પડશે આપણે એમ. બરાબર? ચેક કરતા એવું લાગે તો આપણે. હા. સમજાવો, ચેક કર્યા હળો. હું નહીં આવું ભાઈ હો. ચમ તમે નહીં આવો? આ તમે ચાલી ઘરે બીવડા નાખો. એટલે ગોમ લે હે ને, ગોમ તમારે બધાનું છે ભાઈ, એકલાનું ગોમ નહીં એમ. હવે બીવડામાં ના હોય ને. એટલે પણ ત્યાં બધા તમને એકલા જ મરવાની પડી, આ બધા નતા લે એમ કહો. ભલુજી હતા, મેઠાજી બધા એમને નહીં પડી લે. પણ એવું નહીં કીધું. હા. તમે અત્યારે આ રાઈડ પાડી બરાબર આવ્યું નહીં તોય. એટલે પણ- કદાચ આવો તો તમે રાઈડ પાડ્યા વગર દોટ જ મળો ને. એટલે પણ એવું નહીં કે ભલુજી આ તો મને પડછા એવું લાગ્યું કે છે એમ, એટલા માટે મેં એટલા કહ્યું. માટે અમને જે સાચું હોય એ કહ્યું, બીજું કશું કહ્યું નહીં, સમજ્યા? એ બધી વાતો મેલો. આ બધા બીવા. આ ગોમ વાળા હે એવું તમે ઓળખો, રીસ નહીં ઓળખતું, ફાડી ખાશે તમારા બાપો. એટલે હારું હેડો હું જોઉં છું એમ. બરાબર? મેઠાજી જોજો. હા એ તો જોઈને થયું પડશે ને. શું કહું તને હું? કે અત્યારે તારે બગાવ ખાવાનું ક્યાં આવતું લે? 12 વર્ષ તું જો ત્રણે વર્ષમાં એવું કરું છું, બરાબર? ઉનાળે શિયાળા ચોમાસા ત્રણ વખત આયો બગાવ ખાવાનો રહે લે. ના નહીં એ તો એ તો મજૂરી વાળા વંગાત નહીં લાવવાનો હો કશી વાતમાં. તેને એવું કર્યું. ઓય, અરે આગળ તમે આ રાઈડ પાડી. નાનું બા તમે રાજો છે. હારા કોમ હવે છે ને થોડીક વાર બંધ રાખજે એમ. ફરી તારે આખી જિંદગી ખાવો ને બગાવ તો ખાજે હો. જાઓ ભલુજી, તમે જાઓ બે આગળ હેડો. લડો મેઠાજી જોજો. બાબા તારા આવવાની જરૂર છે. મેઠાજી જોજો હા કે દીદી આવો. તું જાઓ ભલુજી. તમે જુઓ તમારા ઘરમાં. અલ્યા પણ એમ નહીં કે અંદર જોવાનું કે અંદર રીત અલે અંદર અહીં જોવો. યાર આવો તો ખરી. યાર, રીત જોઈ તું યાર, મારે નહીં જોવું. અલે પણ મેં રીત જોયું એ યાર, રહેવા દો યાર મને. જોયું સાચી વાત પણ આ તો અલગ બતાવું. આવો તો ખરા. કઈ નહીં. આ જુઓ.
પીપા જાઓ, પીપા જાઓ. અરે મારા તો ચોરી થઈ ગઈ છે. અરે મારા તો ચોરી થઈ ગઈ છે. અરે મારા પૈસા કરતા લે કશું નહીં રહ્યું. ખાલી ખર્ચ થઈ ગયું બાપા. એટલે વાપરો, મારી વાત વાપરો. ઊભા થાઓ, કાકા થાઓ. શું છે હતું મને તું ખાલી કહો મને એમ, તમને ખબર પડે એમ. અરે આપણે આમાં 70,000 મેલે તો બાઈક લાવવા હતું. એવું? એ 70,000 એ નહીં. એવું છે? આમાં ડોશીનો કલવાન સડા બધી મેલી તું એ નહીં કશું. એવું છે? હા. બેઠાજી મેં કહ્યું તું ને તમને. બરાબર? આ એક પછી એક બધાને ઘેર થાય છે. બધાને ઘેર થાય છે. મથુરજી. હા. આ એક પછી એક બધાને ઘેર થાય છે. એટલે બહુ વિચારવા જેવું છે આપણે એમ. બેઠાજી, હા. અને જે જગ્યાએ રીસ આવે છે ને એ જ જગ્યાએ ચોરી થાય છે. એટલે આ વાતમાં કંઈક છે એમ. હા, મથુરજી. છે. બરાબર છે? તમે એવું નહીં લાગતું કે રીસ ચોરી કરે એમ? અલ્યા એવું એ તો નહીં. ના કરે યાર, તમે સીધા મેઠાજી વાત કરો. એટલે ભલુજી કરે રીત ચોરી યાર. રીચ વે તો જોવું પડે ચેક કરવું પડે આપણે શું છે. પણ આપણે બેઠાજી એક કામ કરો આપણે. અત્યારે હવે દિલીપજીને હવે દિલીપજી જો જે થયું હવે બધું એ રાખો. પણ શાંતિથી આપણે બેહીને મહેતાજીને ત્યાં આગળ વાતચીત કરીએ. બરાબર? મારા છોકરાને બાઈક લાવવાનું હતું. મારી વસીમ કરવા નહીં કશી રહેવા નહીં તો ત્યાં નહીં આવે બધું એ જ છે. અલ્યા પણ હું શું કહું તમે થોડીક શાંતિ રાખો. આપણે બહાર જઈને બેહીને થોડુંક આયોજન કરીએ. મહેતાજીને જોડે બેસીએ. બરાબર? જો દિલીપજી થોડી હિંમત આલો બરાબર. તમે ચિંતા ભાઈ જેટલી હિંમત લાવું જેટલી ત્વાહી નેતાથી લાવું હિંમત બોલો યાર. અલ્યા, મારું આટલું વસ્તુ ગતું રહ્યું મને ત્વાહી હિંમત મળે બોલો. અરે અરે શું? એ તો બધું થશે. હું કહું, મારી વાત સાંભળો. મેઠાજી, હા. અરે પૈસા તો આપણે ફરી કમાઈ લઈશું યાર, સમજો. તમે હાથા બચા એટલું સારું રહે. હા. તમે હાજા બચે ને એટલું સારું હે. મને ખબર તમારે હતી. ખાલી થઈ ગયું હોત તો મને ખબર હોત ને કે રીસ ચોરી કરે તો લે દોઢ જ નહીં ભલે મારે મારી કાઢો તો મારે ડોશી કરવા મારા હાથવા પડત બોલો. જો, એ વાત સાચી બાજી, છે. હા, બોલો. વાત કહો. હા તો આપણે એવું ધારતા હતા કે દિલીપજી ચોરી કરા, પાછો એમની ઘેર જ ચોરી થઈ ગઈ. સાચી વાત છે બેઠાજી. હો, આપણે ખરેખર સબ જે નાખતા હતા ને એ સબ હવે નાખવા જેવું નહીં આપણે એમ. નાખવા જેવું નહીં. એટલે કોમ કરો આપણે હવે બધુંજી. હા. આપણે કઈ બેઠાજી ઘેર બેહી બરાબર આ વાતો કઈક ન્યાય તો આપણે કરવો જ પડશે. કારણ કે આ તો કે ઓને વાત કેવી એટલે- રીતે પકડવું એ હા. આપણે આયોજન કરવું પડશે એમ. બાબાજી, હા. આ તો સમજ્યા કે ચોરના ઘેર જ ચોરી થઈ. એવું ના બની શકે. અરે આ- આપણે વિચારતા હતા એવું પણ હવે આપણે આ રૂબરૂ જોવું છે એટલે આપણે હવે ના વિચારાય એમ. તમે બધા કીધા હે ને મારી પર ખોટો શક કર્યો તો લે હું નહીં ચોરી કરતો તમે લોકોએ મને કીધા હે ને ગામે વગોઈ નાખે લે. એવું? ના, ના, તમારા હાથ આ મારે ઘેર ચોરી થાય હું કોને કેવા જવું કોને પકડું બોલો હું. એ તમારું દુઃખ સમજી અને મારા ઘેરે એવું થયું છે એટલે આ બધું ઘેરે એવું થયું. મેં એવી તકલીફ વેઠી હે હા એ તો ભાઈ જેના હાઈએ વાગે હે એના ખબર ના. હા. જો હમણાં ગોપાલજી, આ તો હે ને હદ પાર થઈ ગયો. વાનો કઈક રસ્તો બેઠાજી કરવો પડશે. તમે દિલીપસિંહ લે લો બરાબર છે. આપણે ઘેર બેસીએ અને બેઠક કરી ત્યાં નિર્ણય આપણે લઈએ કે વાનું શું કરવું તો આ પકડાય એમ. ના, ના, હેડ આપણે કારણ કે હું બેહી રહ્યો હાથ ઉપર હાથ મિલી બેહી રહ્યો તો પાર નહીં આવે. નહીં મજા આવે વળી. એટલે વાનો કઈક રસ્તો આપણે કરવો પડશે. ના, ના. નાનો બધા આપણે થઈને હેડો, હેડો. બરાબર આયોજન કરીએ. દિલીપસિંહ, આ તિજોરી બીજોરી વાંચી દો અંદર. બાકી દો. વધારે વાંચી દો દિલીપ છે. ચિંતા ના કરશો અને કાઢવાના એ રાખો એમ હિંમત રાખો બરાબર છે. પકડીશું ચોરને તો પકડીશું. હા હા, ચિંતા નહીં કરશો. હા, ચિંતા નહીં કરશો. હા તિજોરી વાંખીને શું કરવાનું બધું મારા લોયા લઈ ગયા. અરે, પછી રોવા નહીં દીધું નહીં બોલો. અરે હવે શાંતિ રાખો હવે. એમના પાછળ હેડો ને આગળ જ્યાં આ ભાઈ આડો કે હેડો. ભાઈ અમને ચિંતા છે. મને એવું થતું હતું દિલીપજી. મારા ઘેર બરો, આ બધું દંડાયું બહાર મૂકો. કે અમે બેઠાજી ઘેર આવી ગયા આપણે રીત પકડવા નહીં જતા બરાબર. પેલા રેસનું ઘરમાં આવી શું ના હોય ના તમે આવે યાર, મારા ઘેર ના આવે. મારા ઘેર ના. આ મીકી દો મીકી દો. બેઠાજી જો આપણે છે ને બહાર નહીં દેવું કારણ કે બહારમાં શું કે આપણા મીટિંગમાં ભાઈ કોઈ ચોથો જોણી જાય ને તો ભાઈ તકલીફો ઉભી થાય ને. પાણી બોણી લાવું. પાણી નહીં લાવવું વધુ નહીં હમણાં પછી મંગાવીએ બીજું દેવા તમે. બે વાગે છે. અમે એથી બેસીએ. બેઠાજી તમે કામ કરો. દિલીપજી હવા પહેરી ગઈ યાર. અહીંયા જાઓ. કોણ? અહીંયા જાઓ. મારે આવું છે. પણ તો અહીં શું હોય? ગભરાટ છે ને હો? ના, પેલું ખોવાઈ જોઈએ તો ગભરાય ના. હા. મારી વાત સાંભળો હવે તમે દિલીપજી. દિલીપજી હા. જો હું તમને એવું કહેવા માંગુ છું કે તમને પેલું કોણ એવું કીધું હતું કે ભાઈ દિલીપજી ચોરી કરે એમ? આ મેઠાજી એ મેઠાજી મારી ઉપર સબ કરીને બેઠા હતા બોલો. આવો સર તમારે થાય એ પણ પણ બહાર ગયો તો આપણે ગોમનો જ મોણસ છે
ફરી આવો તમે શક કરશે શું કરવાનું કહો અહીંયા પ્રોબ્લેમ હતો એવું આ હમણાં ઘેર એ આયા હતા પહેલા બરાબર ચોરી પેલા દિન આવ્યો ને હા. એમ પેલા એમને ઘેર ગયા હતા અહીંયા એવું છે કલાક 2 કલાક એમ બેઠેલા દિલીપજી, મારી વાત સાંભળો, તમારી એ ભૂલ જ કહેવાય. તમે 2-3 કલાક એમને ઘેર ઊંઘી ગયા, બરાબર છે? તો ખરેખર તમારે છે ને તઈ 2-3 કલાક ઊંઘી નતું જતું રહેવું. તમારે આખી રાત એમ જો ઊંઘવાની તો તમારા ઉપર કોઈ શક ના કરે. ભાઈ હું તો ઊંઘવા આખી રાત ઊંઘવાનું કહેતો હતો, પણ એ ભાઈ મને ઊંઘવા જ ના દીધો. ખરું મને? મારે ઊંઘવું છે તો ના પાડી તમારે ઘેર દીધું? ના ના આવ્યા. પાડી દીધો. એવું છે? હવે જો દિલીપજી, હવે હું અમને કઈ જે મહેતાજીએ તમે કહ્યું ને, બરાબર, એ ભૂલ ચૂકી તો મને, બરાબર, તમારી માફી માંગી લે. હવે તમે એવું ના રાખશો એમ મનમાં. એવું ને, આ તો મારે યાર ગામમાં રહેવાનું ઊંધું ગાડી ના લેવાય યાર ગામમાં. એ વાત તો તમારી સાચી છે મેઠાજી, એમની વાત તો સાચી છે, હા. બરાબર. અને પછી જો હું તો તમને ચોખ્ખું જ કહેવા દે કે તમારા ઉપર જે જે શક નાખતું ને એનો નોમ મને કહી દો એટલે હું એમને સારી રીતે એ કરું. અમે એક તો એવો નહીં કે શક નતા નાખતા, બધું આખા બધા ભાઈઓ મારી પાસે શક નાખતા હતા. બોલો એવું છે? હવે મારે કોણ મોડું બંધ કરવા જવું? પણ તમે મને કહો ને તમારે કહેવાય છે હું કહી દઈશ, મને કઈ શરમ નહીં. જો આપણે તો મોં પર કહેવા જેવું દિલીપજી. હા. શું કરીએ? કારણ કે મારે તો બધાનું જુઓ ને, તમે હરખા, મેઠાજી હરખા, મથુરજી હરખા, ભરુજી હરખા, બધા મારે હરખા એમ, બાગાય હરખા એમ. હવે મને ક્યાં તમે ચોરી કરો, તમે ચોરી, હું ચોરી કરતો હોય તમારા જોડે આપણે રખડું શું કરવાનું હે? એ વાત તો સાચી છે મથુરજી. જો કદાચ એ ચોરી એવી કરતા હોય ને તો એ હે ને આપણી જો ફરે નહીં મેઠાજી, સાચી વાત શાંતિથી ઘેર ઊભી ના રહી. એટલે જો મારે ઘરે ચોરી ના થાય, બોલો હું ચોરી કરતો હોય તો ઓછો કે મારે ઘરે ચોરી કરવાનો હોઉં? ના એ વાત સાચી છે. એ 100%ની વાત એ વાત બરાબર છે એમની. અને મેં તો એવું વાપરે મારું ભરુજી કે મથુરજી એવું કહી ગયા હતા કે ભાઈ કદાચ છે ને એ પેલા દિલીપસિંહ નો વિશ્વાસ રાખવા જેવો નહીં એમ. એટલે મેઠાજી તમે હે ને તમે કંઈક બોલ્યા હો એવું લાગે મને એમ. એટલે તમે ભૂલચૂક માફી માંગી લેજો એમ. તો હું એકલો જ બોલ્યો તો અરે એવું નહીં મેઠાજી, તમે આપણે ઉકલી ના બોલજો. અત્યારે આપણે ન્યાય કરવાની વાત છે એટલે તમે ઉકલી ના ના તમે કોણ હું બોલ્યો તો તમે શું તમે નતા કીધા મેં કહ્યું તું વસ્તુ હા? બરાબર છે તમારી. તો સત્ય તમે ખબર મારે વાત ઓય મારી વાત તમે સાંભળો. પહેલે હાવ બધામ જો શક તમારા પર કર્યો હોય ને હે તો આ ગોપાલજીએ અમને તમને શું કહેવા માંગો? એ સાચી વાત. ખબરો અત્યારે કેવું ફરી જાય મારો પર જોરદાર બધી કે આ મથુરજી કે શક કરે અને આ શક તો હવે તમે કરીને અમને કીધું કે ભાઈ કોઈ પોતે ચોરી કરાવે એમ ફરી અમારે તો શક કરે જ પડે ને એ તો સાચી પણ વાત. એવું નહીં દિલીપજી, વાપરો. આ તો પહેલા જમાના પહેલા તમે જે પેલું કરતા હતા ને, બરાબર, એ પેલું બારવાડી ગમ ખેલતા હતા, તારે એ કરતા હતા એટલે મને એવું લાગ્યું કે કદાચ અહીં હજુ અમને ચાલુ રાખ્યું હોય. હા, ભૂલ્યા નહીં કાંઈ. હા, મને એટલા માટે શક જતો હતો. અરે, અમે ચાલુ રાખ્યું છે એમ. એ બધી તો આપણે હે ને જેના રોનું મૂકી દીધું હે, આપણે તો હે ને હવે રોમા ધરીના સરનામ થઈ જાય એટલે આવું ચોરી બોરી આપણે ના કરીએ લે એવું છે? તારાવાળી. બરાબર. પણ મથુરી તમે તો સીધા બધું બહુ કહી ગયા એમ. ખરેખર તમે એમના ભય છો, તમારે વિચારવા જેવું. હું તો કઈક દૂરનો માણસ છું હજુ તો, બરાબર મેઠાજી? Yeah. પણ તમે તો ઘરના છો એમ. ઘરના. તમે તો ભય છો. વાંધો નહીં, ભલે ભલે મને કહી ગયા લે, મેં બધાને ધાર્મિક રાખ્યા હે. અત્યારે હું કશું નહીં બોલું કેમ કે મારા ઘેર આગળ ચોરી થાય ને એટલે મારા પછી રીતે મને ખબર હે લે. જેદાર એમને ઘેર ચોરી થશે તેદાર ખબર પડશે. આ એ વાત સાચી છે. એટલે મથુરજી, જરૂર તો તમારે બધાની છે. એટલે ખરેખર તમારે એવું ના રાખવું જોઈએ એમ. જો ગોપાલજી શરૂઆત તમે કરી હતી બરાબર અને તમારે મારી ઉપર અક્ષર બધો જો દો ભાઈ તમે કહ્યું કે આ મોણો ના મોણો કે દિલીપજી ચોરી કરાવે બરાબર હા. ભાઈ અમે તો મોણીએ જ ને પણ હું તમને શું કહેવા માંગુ, હું તમારા પર આક્ષેપ નહીં નાખતો બેઠાજી, હમ. બરાબર. હું તમને એવું કહેવા માંગુ કે અત્યાર સુધી આપણે જે શક નાખ્યા અને જે કર્યું એ બોલું છું, બરાબર છે. હવે પછી આપણે શક નાખશો નહીં દિલીપજી. અને આપણે એની ગણતરી મૂકો દિલીપજી કે આ વસ્તુ ભાઈ જો જ્યારે ક્યાં રીસ આવે આગળ ચોરી થાય, બરાબર, તો મેઠાજી આ રીસ આવે ચોરી થાય એનું કઈ કારણ તો હોય છે ને, આપણે તો કરવું પડશે ને એનું. આપણે બધું તો પડશે વિચાર. બરાબર. કારણ કે આપણે બે દસ મીટિંગ પર મજા ના આવશે. આપણે કેટલી રાતો જાગી છે. મેં તો હબરો મેં તો પહેલાથી તમને કીધું ના ફરી કહું કે રીસ ભાઈ ચોરી કરતું જ નહીં. એવું છે? હા બરાબર. જો મેઠાજી હું જો હવે એક વાત કહું હબરો તમે મને એવું કરાવે બરાબર કે દિલીપજી ચોરી કરાવે એમ, બરાબર. હા. જો અત્યારે એમને ઘેર જ ચોરી થઈ બરાબર એટલે રેન્જ ચોરી ના કરે એ તમારું ફાઇનલ છે એમ. વાત બરાબર છે મેઠાજી કે રીત ચોરી ના કરે, બરાબર છે. પણ હું એમ કહેવા માંગુ કે કદાચ આપણે ચલો હવે કંઈક આપણે એવું વિચારી લઈએ કે ભાઈ રીચ ગોમાંથી નહીં, બરાબર, રીચ નીકળી ગઈ. હવે કાલ ઉઠી પછી તો આપણે જાગ્યા રહીએ તો પછી કંઈક બીજો બનાવ બને. હા, એ બધું જેમ જોવાનું કે પડે. એના ગોપાલસિંહ, ચોરી મારે તો અને ભલું તો થઈ છે. હા. એટલે જ્યારે તમને કહે ને કોઈ ખોટો મને અથડાશે ને ત્યારે તમને હાથાની કિંમત થશે. અત્યારે તમે ભલે જે વાતો કરતા એ કરો, વાંધો નહીં.
હે ને ભણજી હાચી વાત કે ભણજી? સાચી વાત, સાચી વાત. ત્યારે એમને હે ને ખોટા મોણા ભટકાશે ને ત્યારે તેમને હાથની કિંમત થશે. હું નહીં કહેતો દિલીપજી, હું તમને કહેવા શું માંગુ છું કે અમે તમારી પર આક્ષેપ નહીં નાખ્યો હો. બરાબર છે? પણ હું તમને એવું કહેવા માંગુ છું કે જે કહ્યું મેઠાજીએ કહ્યું હતું, મથુરજીએ કહ્યું હતું, મેં કહ્યું હતું, બરાબર કે બાઘાએ કહ્યું તો બધા અમે બધા વતી તમારી માફી માંગીએ. બરાબર છે કે હવે તમારા પર શક નહીં રાખી આપતી કે ભાઈ અત્યારથી હવે દિલીપજી નિર્દોષ. જો ગોપાલજી, હા બોલો. હવે આ ખાલી રેસના નોમની છે ને ખાલી બીવડ છે, આ બધા બીવડાવવા માટે જ રેસ નોમની એ પાડી કરાય. બાકી ચોરી તો રેસ નહીં કરતું, બરાબર? એટલે આપણે એ જોવાનું કે જો દિલીપજી ઉપર આપણે શક કરતા બરાબર, એ શક દૂર થઈ ગયો, બરાબર? એટલે આપણે એ જોવાનું કે ચોરી કરાય કોણ હવે, બરાબર? અને જો ખરેખર હે ને ચોરી કરનારો જો મારા હાથમાં આવ્યો ને એટલે હું એને હે ને એવો જવાનું ને કે કોઈ જિંદગી બીજી વાર ચોરી નહીં કરેલી. જો કારણ કે આપણો દિલીપજી, હવે આપણે એક જ વસ્તુ મેઠાજી કરવાનું છે કે હવે દિલીપજી તો આપણે નિર્દોષ છે. બરાબર? હા, એ તો નિર્દોષ. નક્કી થઈ ગયું કે એ ચોરી કરતા નહીં. નહીં. હવે આપણે એક જ વસ્તુનું એ કરવાનું છે કે ચોરી રેજ કરે છે કે રેજના નામથી કોઈ બીજો ચાલી ખાય છે. બરાબર? એ આપણે તપાસ કરવાનું છે. બરાબર? ચાલો આપણે હવે અહીંથી મીટિંગ એ કરીએ દિલીપજી, અને હવે પછી છે ને જ્યાં કોઈની ઘેર બીજું રીતની જે એ પડે ને બૂમ પડે ને એટલે તૈયારી બધા ઉભા થઈ એને ઘેર પહોંચી જવાનું એટલે એનો રસ્તો આપણને મળી જશે. હા, અને નાસ્તા નહીં, ઘેરથી કોઈ નાહવાનું નહીં, દાવાનું ફોન કરવા નહીં. જવાનું. ફોન કરી દેજો એકબીજાને. બરાબર? તો રસ્તો થઈ જાય. હો, આવો દિલીપજી. હા.